ઓપરેશન સિંધુની સફળતા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની 2 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ LF7નો પ્રથમ કેસ નોંધાયો છે. આ વેરિયન્ટના સમગ્ર દેશમાં કુલ 4 કેસ સામે આવ્યા છે. અકસ્માતોમાં ટિકિટ બુક કરાવતી વખતે 45 પૈસા ચૂકવીને ખરીદેલી ટ્રાવેલ ઇન્સ્યોરન્સ પોલિસી ખૂબ જ મદદરૂપ ભૂમિકા ભજવે છે. ઓનલાઈન બુકિંગ સમયે આ વીમા પોલિસી ખરીદવી વૈકલ્પિક છે. ભારતીય શેર બજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે તેજી જોવા મળી છે, જેમાં બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 466 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. ફિલ્મ સ્કાય ફોર્સથી ડેબ્યુ કરનારા બહાદુર પહાડિયા ઘણીવાર તેના પ્રેમ જીવનને કારણે સમાચારમાં રહે છે. તાજેતરમાં જ તે અભિનેત્રી તારા સુતારિયા સાથે જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાત ટીમ 147 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ મેચમાં એક ચાહકે ગંભીર આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે સ્ટેડિયમની અંદર CSK ફ્લેગ લઈ જવાની મંજૂરી નથી. અરબાઝને તેના પત્ની સુરા ખાન સાથે એક રેસ્ટોરન્ટની બહાર લંચ ડેટ પર સ્પોટ થયો હતો, જે તેના કરતાં 22 વર્ષ નાની છે, જ્યાં અરબાઝ સુરાનું ધ્યાન ખેંચતો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા ગયેલા નોઈડા પોલીસની ટીમ પર ટોળાએ હુમલો કરી દીધો હતો. ટોળામાંથી કોઈએ એક કોન્સ્ટેબલને ગોળી મારી હતી. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ક્યારે ખતમ થશે તેની ખબર નથી. આ દરમિયાન યુક્રેને પુતિનના હેલિકોપ્ટર પર ડ્રોન હુમલો કર્યો હતો, જેમાં તેમનો આબાદ બચાવ થયો છે. પીએમ મોદીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક કડક સંદેશો આપ્યો છે. તેમણે નેતાઓને તેમના ભાષણમાં સંયમ રાખવા અને બિનજરૂરી અને વિવાદાસ્પદ નિવેદનને ટાળવા કહ્યું હતું.